30,000થી વધુ શાળાઓમાં 40 લાખ જેટલા બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે, પરંતુ સ્વચ્છતા માટે જે ખર્ચ દર મહિને થાય છે તે સંચાલકોના માથે આવી રહ્યો છે। શાળાના સંચાલકોએ સ્વચ્છતા માટે 1,000થી 1,200નો ખર્ચ કરવો પડે છે, જે સંચાલકોએ પોતાના પગારમાંથી કરવો પડે છે। માટે રાજ્ય સરકાર દ્વારા આ ખર્ચ પૂરો પાડવામાં આવે તેવી માંગ કરાઈ। રાજ્યમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ દરરોજ ભોજનની વ્યવસ્થા કરાશે, ત્યારે સ્વચ્છતા માટે અલગ બજેટ ફાળવાયું નથી, જેનાથી કર્મચારી પરેશાન છે અને વધારાનો સ્વચ્છતાનો થતો ખર્ચ સરકાર આપે તેવી માંગ કરાઈ। આ યોજનામાં બે યોજનાનું અમલીકરણ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ અત્યારે એટલે પડી રહી છે કે સ્વચ્છતા કે સાફ સફાઈ માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું બજેટ ફાળવવામાં આવ્યું નથી। જે રીતે આંગણવાડીમાં માત્ર 30 બાળકો હોય છતાં પણ સ્વચ્છતા કીટની જોગવાઈ કરવામાં આવી છે અને આ યોજના ખૂબ જ મોટી અને વિશાળ છે। રોજિંદા 40 લાખ બાળકોનું ભોજન બનાવવાની, પીરસવાની અને એની સાફ સફાઈ, શાળા સંકુલની સાફ સફાઈ, કિચનની સાફ સફાઈ વગેરે કામગીરી રોજિંદી અને સમય મર્યાદામાં કરવાની હોય છે, કારણ કે સાફ સફાઈ તો જે ખોટું થઈ રહ્યું છે, જેની અંદર જે વેતન આપવામાં આવે છે એમાંથી જે સાફ સફાઈના પૈસા એમને ચૂકવવા પડતા હોય છે, એટલે 1,000થી 2,000 રૂપિયા એમને ઓછા મળે છે, જેના કારણે એ લોકોએ અવાજ ઉપાડ્યો છે। તો કોંગ્રેસ પાર્ટી તદ્દન આ અવાજની સાથે છે। જરૂર પડશે તો વિધાનસભાની અંદર અમે રજૂઆત કરીશું। તેનાથી પણ આગળ બહેરી મૂંગી સરકાર નહીં સાંભળે તો રોડ ઉપર પણ ઉતરીને ઉગ્ર આંદોલન કરવું પડે તો અમે તમામ લોકોની સાથે રહીને આંદોલનનો માર્ગ હશે કે આ જે નાની વસ્તુઓ જે લાવી પડતી હોય છે સાફ સફાઈ માટે, તો તેના માટે તેઓને કોઈ વેતન આપવામાં આવે અથવા તો તેઓને કોઈ ચોક્કસ રાશિ આપવામાં આવે કે જેથી સંચાલકના માથે કોઈ બોજ ના આવે અને તેઓ તેનું સંચાલન સરખી રીતે। 40 લાખ ભૂલકાઓના સ્વાસ્થ્યના દાવા વચ્ચેની આ કડવી વાસ્તવિકતા છે। હવે જોવાનું એ રહેશે કે નાનકડા આ કર્મચારીઓની માંગને બહેરું મૂગું તંત્ર સાંભળે છે કે પછી પરિણામ વિરોધાભાસી આવે છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।